તમારે હવે બહાર ખાવા જવાનું ટાળવું પડશે, નહીં તો તમારા ખિસ્સા મજબૂત કરાવવા પડશે. કારણ કે મહિનાની 1 તારીખથી જ એલપીજી ગેસ સિલિન્ડરમાં ફરીવાર ભાવ વધારો થયો છે. અને આ વધારો ઘરેલું સિલિન્ડર પર નહીં, કોમર્શિયલ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે. તેનાથી હાલ વેપાર ક્ષેત્રે લોકોમાં ચિંતાઓ વધી છે. ઉપરાંત હવે ખાણીપીણી બજારના મેન્યુમાં તમને તૂતિંગ ભાવ વધારો જોવા મળી શકે છે. આવો વિગતે વાત કરીએ ભાવ વધારો કેમ આવ્યો અને કેટલો આવ્યો છે તેના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. દેશભરમાં મોંઘવારી વચ્ચે હવે વેપારીઓ અને નાના ધંધાર્થીઓ પર વધુ એક આર્થિક બોજો આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 જૂન 2026થી 19 કિલો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી વધારો જાહેર કર્યો છે. નવા ભાવ મુજબ કોમર્શિયલ સિલિન્ડર 42થી 53.50 સુધી મોંઘું થયું છે. જેના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા, કેટરિંગ અને ફૂડ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓની ચિંતાઓ વધી છે. નવી કિંમતો પર નજર કરીએ તો દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 42 વધીને 3113.50 થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં ₹53.50ના વધારા સાથે ભાવ ₹3255.50 સુધી પહોંચી ગયો છે. જોકે સામાન્ય ઘરેલું ગ્રાહકો માટે રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માત્ર મોટા સિલિન્ડર જ નહીં, પરંતુ નાના વેપારીઓ અને મજૂર વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતા 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી સિલિન્ડરમાં પણ ₹11નો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે 5 કિલો સિલિન્ડરનો ₹821.50માં મળશે. અને ચોંકાવનારી બાબત એ છે કે વર્ષ 2026 દરમિયાન કોમર્શિયલ ગેસના ભાવમાં સતત વધારો નોંધાયો છે. જાન્યુઆરીમાં દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત આશરે ₹1691.50 હતી, જે હવે જૂનમાં વધીને ₹3113.50 થઈ ગઈ છે. માત્ર 6 મહિનામાં લગભગ 97% જેટલો વધારો નોંધાતા વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે. ગત મે મહિનામાં તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રેકોર્ડ બ્રેક ₹993નો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે દેશના અનેક શહેરોમાં સિલિન્ડરની કિંમત 3000ને પાર પહોંચી ગઈ હતી. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર મધ્ય પૂર્વમાં વધેલા તણાવ, હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય સંબંધિત અનિશ્ચિતતા અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના વધેલા ભાવો આ વધારા પાછળના મુખ્ય કારણો છે. વેપારીઓનું કહેવું છે કે ગેસના સતત વધતા ભાવોના કારણે હવે ખાણીપીણીની વસ્તુઓ, હોટલ અને રેસ્ટોરન્ટના મેનુમાં ભાવમાં વધારો કરવો પડી શકે છે. નાના ઉદ્યોગો અને એમએસએમઈ સેક્ટર પર પણ તેની સીધી અસર પડી રહી છે અને અનેક એકમો વધતા ખર્ચના કારણે આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે. આમ નવા મહિનાની શરૂઆત સાથે જ કોમર્શિયલ એલપીજીના વધેલા ભાવોએ વેપાર જગત માટે પડકારો વધારી દીધા છે. ત્યારે સામાન્ય ગ્રાહકો માટે ઘરેલું ગેસના ભાવ સ્થિર રહેતા થોડી રાહત જોવા મળી છે. આ મામલે તમારું શું કહેવું છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.